ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રૌદ્યોગિક વિભાગ. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ રિજિયોનલ સાયન્સ સેન્ટર જામનગર વૈજ્ઞાનિક સમજણ અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત આવેલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના મારફત દ્વારા ગુજરાતના રત્ન તરીકે ઓળખાતા જામનગર શહેરમાં અત્યાધુનિક પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર વિકસાવી રહી છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જામનગરનો ઉદ્દેશ્ય રાજ્ય અને પ્રદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાન્ય લોકોમાં વૈજ્ઞાનિક સ્વભાવના વિકાસ, તકનીકી જાગૃતિ અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતને લોકપ્રિય બનાવવાનો છે. જામનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જામનગર રેલવે સ્ટેશનની સામે વોર્ડ નંબર 12માં 10 એકર જમીનમાં વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટની કિંમત ₹100 કરોડ છે અને તે 2 વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે. રિજિયોનલ સાયન્સ સેન્ટર જામનગરની ડિઝાઇનમાં આકર્ષક અને ઇન્ટરેક્ટિવ વિજ્ઞાનના વિષય એક્ઝિબિટનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં અત્યાધુનિક ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. મુલાકાતીઓ આ રિજિયોનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાનના સંદર્ભમાં જામનગર સિટી વિજ્ઞાન, મૂળભૂત સિદ્ધાંતો, ભવિષ્યમાં વૈજ્ઞાનિક ઉન્નતિની કલ્પના, આરોગ્ય તથા કૃષિ વિજ્ઞાન જેવા રસપ્રદ ક્ષેત્રો ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવશે. આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 360 ડિગ્રી પ્રોજેક્ટ મેપિંગ સિસ્ટમ સાથે ઇમર્સિવ ઇન્ટરેક્ટિવ ફ્યુચર ઝોન AR/VR ટેકનોલોજી આધારિત એક્ઝિબિટનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત સાયન્સ ઝોન, હોલ, વર્કશોપ અને એક્ઝિબિશન એરિયા, કાફેટેરિયા અને એડમિન પણ હશે. આ ઇમારતની ડિઝાઇનનું આયોજન ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે, જેથી મુલાકાતીઓ સરળતાથી આ સેન્ટરના વિવિધ આકર્ષણ ખાતે અવર-જવર કરી શકે. આ બિલ્ડિંગમાં એક વિશાળ સેન્ટ્રલ એટ્રિયમ, 125 બેઠક ક્ષમતાનું સાથેનું ઓડિટોરિયમ છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જામનગરની ડિઝાઇન ખંભાળિયા દરવાજાના સ્થાપત્યમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. જામનગર લોકોને વિજ્ઞાનની દુનિયામાં આમંત્રિત કરે છે. આ વિચારશીલ ડિઝાઇન ઐતિહાસિક મહત્વ અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધનના મિશ્રણને પ્રતિબંધિત કરે છે. જ્યારે જામનગરની આર્થિક વૃદ્ધિ જામનગર રિફાઇનરી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ચાલે છે, ત્યારે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જનતાની વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે તૈયાર છે. તે જામનગર, દ્વારકા, ઓખા અને સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય જિલ્લાઓ સહિત પ્રદેશના તમામ વયના મુલાકાતીઓ વૈજ્ઞાનિક વિકાસને પ્રોત્સાહન આપશે, નવા વિચારો પેદા કરશે, પૂરી કરી શકશે, જે માનનીય વડાપ્રધાનશ્રીના દ્વારા નિર્ધારિત વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જામનગર એ વૈજ્ઞાનિક શિક્ષણ અને જાગૃતતા પ્રત્યે ગુજરાતી પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેનો ઉદ્દેશ્ય સમુદાયને પ્રેરણા આપવા, શિક્ષિત કરવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવા અને પ્રદેશની એકંદર પ્રગતિમાં યોગદાન આપવાનું છે. બ્યુરો રિપોર્ટ, સરહદ રાવલ, હરિયાણા.